આવ્યા છીએ એ જોવા માટે, મશીન ને જોવા માટે જ અહીંયા આવ્યા છીએ. મશીન અહીંયા સાઈડમાં ચાલુ જ છે. ઝાડનું બી કાપી નાખે, જો ઝાડનું અંદર મૂળ આવેલું છે જમીનમાં, એ પણ કાપી નાખે છે. તૂટી ગયું, પંગો હો ગયા. હા, આ કાકા પણ અહીંયા જોવા જ આવેલા છે, જોઈ લો મિત્રો. અહીંયા ચેન ઉતરી ગઈ છે, જો આ મૂળ ના કારણે. આ ઝાડનું મૂળ કાપતી કાપતી વખતે આ ચેન ઉતરી ગઈ, જો કાકા અહીંયા ચડાવી રહ્યા છે. આ ઊંચું કરવું પડશે, ડાયરેક્ટ નહીં ચડે. નહીં, વજન વાળું બહુ છે ને, બહુ વજન આનું. કાકા અહીંયા ચલાવી રહ્યા છે, ઊંચું નહીં થતું મશીન. જય દ્વારકાધીશ મિત્રો, હું છું પ્રકાશ ને આજે આપણે જવાનું છે પાંથાવાડા. કેમ કે ગાઈઝ મારે આજે બાલ કપાવવા જવાનું છે, કારણ કે ગાઈઝ બાલ બહુ મોટા થઈ ગયા છે. ઘરે બધા બોલે છે અને મારી તો ઈચ્છા નથી કપાવવાની, પરંતુ જવું પડશે. શું કરીએ, રાતના સમયમાં હું ઊંઘ્યો હતો ત્યારે મારા વાળ કાપી નાખ્યા, એટલે બગડી ગયા છે વાળ, એટલે એવું બતાવતો નથી. તો ચલો અત્યારે જઈએ છીએ પાંથાવાડા વાળ કપાવવા માટે. મારે તો વાળ મોટા કરવાની બહુ ઈચ્છા હતી, પરંતુ શું કરીએ, ઘરવાળા નથી માનતા. નહીં કરવા છતાં વાળ મોટા. મને તો વાળ મોટા કરવા બહુ જ ગમે છે યાર, એટલે જ મેં આટલા મોટા તો કરી દીધા, પરંતુ હવે નથી માનતા. કપાઈ દે એટલે કપાવવા જ પડશે વાળ. ચલો તો અત્યારે જઈએ જ છીએ વાળ કપાવવા માટે. આપણે જવા માટે બાઇક ઉપર રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. હવે નીકળીએ જ છીએ જસ્ટ. આજે તો કઈક કરીને જ આવશું, એમને એમ જવાનું નથી. કરે ભાઈબંધ તરમ આવે એટલે મોટે રૂમાલ બાંધી ગયા હતા અહીંયા દશરથભાઈ, એટલે ડોક્ટર સાહેબ અહીંયા ડોક્ટર નું કામ કરી રહ્યા છે, એટલે મળી ગયા. આપણે ફાઇનલી એમને મળી ગયા. ભાઈ બીજી બહુ હે અત્યારે. હા, મેં એમનું દવાખાનું છે. ફાઇનલી અહીંયા બાલ કપાવવા માટે આપણે આવી ગયા છીએ અને અત્યારે વેઇટિંગમાં જ બેઠા છીએ. આપણે વેઇટિંગમાં જ ઉભા છીએ અહીંયા. કેટલી વાર થશે એ હવે નક્કી ના કહેવાય ભાઈ. આ તો ભાઈ દીવા સીઝન પતી ગઈ તો એ નક્કી ના કહેવાય. તો આપણે બેઠા જ છીએ અહીંયા, ભાઈનું કામકાજ ચાલુ જ છે. આજે વાળ ના કપાય તો મારે કમરની મારી નાખવાના, એટલે હું કહેવાય. હવે શું થશે એ ખબર નહીં. આપણે બાલ કપાઈ દીધા ને અત્યારે આવી ગયા છે ભાઈ જોડે. અહીંયા બેઠા બેઠા મોજ કરી રહ્યા છીએ.